હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. વિજય નાસ્તો કરે છે અને દાદા આરતી કરવા આવ્યા છે. આ મારું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો. હાય વિજય. હાય. રોટલી ચાલુ છે, હવે થોડીક રોટલી રહી છે. વિપુલભાઈ આગળ આવે એટલે એને પણ બેઠાડી દે અને બા ને હું તો છેલ્લે જ હોય. દાદાને આગળ બેઠાડી દે આરતી પતી જાય પછી, એટલે નાસ્તો પતી જાય પછી પાછું કચરા પોતા ચાલુ કરી દઈએ. હાય ગાઈસ, વિપુલભાઈએ નાસ્તો કરી લીધો છે. બા છેલ્લી રોટલી તો ઘી ચોપડે છે, ચડી તો ગઈ છે. દાદા નાસ્તો કરે છે, એને આરતી પતી ગઈ છે. ગાઈસ, કોઈ પણ છોકરીને જયા પાર્વત રહેવાના હોય ને તો 8 તારીખે છે. આગળ ગોરદાદા આવ્યા હતા ને એટલે એ કહીને ગયા છે કે 8 તારીખે જયા પાર્વતી છે. હું પણ નાસ્તો કરવા બેઠી ગઈ છું. હાય ગાઈસ, અમે નાસ્તો ક્યારનો કરી લીધો છે અને કચરો પણ કાઢી નાખ્યો છે. અને જયા પાર્વતીના વ્રત છે એટલે મેં જુવારા પણ વાવી દીધા છે, કેમ કે હવે કંઈ જાજો સમય રહ્યો નથી. આજ 2 તારીખ તો થઈ ગઈ છે ને 8 તારીખે જયા પાર્વતી છે, એટલે અમે જુવારા પણ વાવી દીધા છે. તમારે પણ કોઈ તમારી બહેનું કોઈ હોય તો એને કહેજો, એ પણ વાવી દે. હવે અમારે દળવું છે લોટનું. ઘઉંનો લોટ ઓછો છે એટલે અમે દળી નાખીએ, કેમ કે અત્યારમાં ચાલુ કરી દઈએ તો આખા દિવસમાં દળાઈ જાય. અમારે ભેગું હોય 10-15 દિવસનું, એટલે ભેગું દળી નાખીએ છીએ. એટલે ઘંટી અહીંયા લઈ લઉં કિચનમાં, એટલે ત્યાં દળવાનું છે કિચનમાં. ગાઈઝ, આ અમારી ઘંટી છે, એની કિચનમાં લઈ જવાની છે. ગાઈઝ, આપણે ઘંટી તૈયાર કરી દીધી છે. પહેલા નંબરની જાળી પણ ફિટ કરી દીધી છે. હું પણ નાખી દીધા છે. આ તેનું બ્રશ છે ઘંટી સાફ કરવાનું. હમણાં જ જે નવી ઘંટી લીધી છે. ઓલી ઘંટી હતી એ ખરાબ થઈ ગઈ હતી, પછી આ નવી ઘંટી હમણાં જ લીધી છે. હવે ઘઉં દળવાનું ચાલુ કરી દઈએ. ગાઈઝ, અમે ઘંટી ચાલુ કરી દીધી છે. બહાર તો બહુ અવાજ આવે છે. બહારના રૂમમાં છું. આ પોતું લેવા આવી છું, કેમ કે પોતા મારી દઈએ હવે, કેમ કે કપડાં પણ ધોવાના છે, ચાચા છે એટલે ઉપર પાસે કપડાં લઈને જવું જોશે. કપડાં ધોઈ નાખીએ, ઉપરનું કામ પણ કરવાનું બાકી છે, વિડીયો એડિટ કરવાનો છે, પોતા એને જેના કરી નાખીએ. Just perfect story. હાય ગાઈસ, અમારે પોતા થઈ ગયા છે અને ઘઉંનો વાટે છે એ દળાઈ જાય ને થોડુંક તો હું ઉપર જાઉં, કેમ કે કપડાં ચાચા છે ને ધોવાય નહીં, નહીંતર વાંધો ને. એ તો પણ મોડું થાય તો મારે તો હાલ જ, કેમ કે 12 રસોઈ ચાલુ કરી દે એના રીતે. એટલે હવે દળાઈ જાય ને એક દળીનું તો હું એમાં પાછું બદલાવીને પાછી વળી જાઉં. હાલ તમને બતાવું કેટલું રહ્યું છે. થોડુંક રહ્યું છે, હવે બસ હવે દળી જ નાખીએ. દળાઈ જાય એટલે બદલાવીને પછી પાછી વહી જાઉં. થોડા કપડાં ધોય પછી પાછું જોઈ જાય કેટલું દળાયું છે. ફાઇનલી ગાઈસ, દળાઈ ગયું છે, જોઈ શકો છો. છે ગાઈસ,
હવે દળાઈ ગયું છે અને ભરી પણ લીધો છે લોટ ડોલમાં અને હવે પાછું દળવા નાખી દીધું છે ને હવે આપણે ઉપર જઈએ કપડાને ધોવાના છે ચાલુ કરી દઈએ ગાઈસ મારે કપડાં ધોવાઈ ગયા છે અને હવે નીચે જવું છે કેમ કે ઘંટી પણ ચાલુ છે 10 માથે થઈ ગયું છે અત્યારે એટલે અમારે રસોઈ ચાલુ કરવાની હોય કેમ કે બીજાને જમવાનું જ હોય અત્યારે વહેલું તમને ખબર જ છે એટલે હવે નીચે જવું છે કેમ કે હું પણ રેડી થઈ ગઈ છું બધું ઉપરનું કામ પતી ગયું છે હવે નીચેનું કામ પતાવીને રસોઈ ચાલુ કરી દઈએ ગાઈસ ચાલુ જાય બાવે લોટ કાઢી નાખ્યો છે દળાઈ ગયું છે ઘણું ખોરું તો દળાઈ ગયું છે હવે મારે પણ કપડાં સુકવવા જવા છે કપડાં સુકાવ્યું પછી રસોઈ ચાલુ કરીએ Under the boughs where the shadows play. ગાઈસ અમારે શાક બની ગયા છે અને હવે અમારે રોટલા કરવા છે બે શાક બનાવવા છે એક ભીંડીનું ને એક છે સેવ ટમેટાનું બે શાક છે અને હવે રોટલા ચાલુ કરવા છે અત્યારે હું બહાર નીકળી છું કેમ કે મારે ગરમી થાય છે અંદર ઘંટી ચાલુ છે ને એટલે પંખો ન ચાલુ થાય કેમ કે લોટ ઉડે આખા ઘરમાં એટલે હું બહાર નીકળી છું થોડીક પવન ખાવા હવે 11 વાગી ગયા છે બપોરના એટલે હવે રોટલા ચાલુ કરી દઈએ ગાઈસ ચાલો હાય ગાઈસ રોટલામાં થઈ ગયા છે વિજય પણ આવી ગયા છે આગળ જ આવ્યા છે હજી કેટલા વાગ્યા 12 વાગી ગયા ને હા બાકી ગયા છે મારા અંદાજ પ્રમાણે 11:44 થઈ એ જમવા બેઠા છે અમારે પણ જમવા બેઠું છે ગાઈઝ અમે જમી લીધું છે અને વિજયે પણ જમી લીધું છે એ ગઠીને શાળા કરે છે વાડીએ જાય છે વિપુલભાઈને ભાત લઈને દાદા જમવા જાય છે અંદર જો તો એ કવર આવે છે ને હા ખીજી ગઈ છે હાય ગાઈઝ ગુડ ઇવનિંગ 3 વાગી ગયા છે હવે હું ચા બનાવવા જાઉં છું વિજય પલળીને આવ્યો છે વરસાદ આવ્યો ને એમાં એટલે એ નાવા ગયા છે અને ચા પીવું છે નાસ્તો કરવો છે ને ભૂખ લાગી છે એટલે હવે ચા બનાવી નાખું હું પણ નાસ્તો સાથે એની સાથે કરી ચાલો ગાઈસ ચા બનાવવા હાય ગાઈસ અત્યારે વાગી ગયા 5 એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અત્યાર સુધી ઘંટીને સાફ કરી કેમ કે લોટ દળાઈ ગયો છે આજ ઘઉંનો દળ્યો છે અને કાલે બાજરાનો દળવાનો છે આમાં 15 દિવસનું ભેગું જ હોય એટલે એ ઘંટી સાફ કરે ને હજુ ફ્રી થઈશું હવે રસોઈ કરવા જાય છે 5 વાગી ગયા છે Neon hums like a subtle frill. Shadows dance. ગાઈસ શાક બની ગયું છે બે શાક બની ગયા છે હવે રોટલા ચાલુ કરી દઈએ હાય ગાઈસ અમે રોટલા ચાલુ કરી દીધા છે કેમ કે 5:50 થઈ ગઈ છે શાક એક ચડે છે ગુવારનું તુરિયાનું બની ગયું છે હવે રોટલા ચાલુ કરી દીધા છે હાય ગાઈસ રોટલા બની ગયા છે એક લાસ્ટ છે એ ચડે છે હવે વિચાર આવે છે પછી જમવા બેઠી જાય ગાઈસ અમે જમી લીધું છે અને વિજયે પણ જમી લીધું છે બહાર ગયા છે દાદા જમે છે એક જ છેલ્લે વહી દાદા આરતીમાં પાછળ હોય ને એટલે ગાઈસ આપણે વાસણ પણ થઈ ગયા છે અને સૂકવી પણ અંદર દીધા છે હવે મોટર ચાલુ કરવી છે એટલે ઉપલા ટાંકા ભરાઈ જાય સવારે આવે ને નળ એટલે નીચેનો ટાંકો ભરાઈ જાય એટલે આ બ્લોકને હવે અહીંયા ધોઈન કરીએ
કાલે નવા બ્લોગ સાથે મળીએ. બાય, ગુડ નાઇટ.